વિદ્યાર્થી મિત્રો, આપણે જનરલ એનાટોમી શીખવાની વાત કરી રહ્યા હતા કે જે તમે BDS, MBBS, BDS, ફિઝિયોથેરાપી, નર્સિંગ, પેરામેડિકલ કોર્સિસ દરેક વ્યક્તિને શરીરની રચના શીખવી પડે. હવે આ વિડીયો મેં ફક્ત ગુજરાતી મીડિયમના લોકો માટે બનાવ્યો છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ પણ જોઈ શકે છે. આપણે વાત કરી રહ્યા હતા જનરલ એનાટોમીની. જનરલ એનાટોમીમાં આપણે હવે હ્યુમન એનાટોમીની વાત કરીશું. જો વેટરનરિયન હશે તો એ એનિમલ એનાટોમીની વાત કરશે. હ્યુમન એનાટોમીનો એક ફાયદો એ છે કે ફક્ત મનુષ્યના પુરુષ અને સ્ત્રી, મેલ અને ફિમેલ બે જ એનાટોમી આપણે શીખવાની રહે છે. પરંતુ વેટરનરીમાં જે ડૉક્ટર્સ બને છે એમને ડોગ, કેટ, લાયન, ટાઈગર, બર્ડ્સ, રેપ્ટાઇલ્સ દરેકની અલગ અલગ એનાટોમી શીખવી પડે છે. જે બોટનીમાં જાય છે અને પ્લાન્ટની એનાટોમી શીખવી પડે છે. તો એનાટોમી વર્ડ ક્યાંથી આવ્યો? એ વર્ડ આવ્યો છે, ગ્રીક વર્ડ છે, કટિંગ અપ. અને ડિસેક્શન એનો લેટિન વર્ડ છે. મેં મારા અગાઉના વિડીયોમાં કીધું હતું એમ, એનાટોમીના વર્ડ ગ્રીક વર્ડ અને લેટિન વર્ડ પર આધારિત છે. અને એનાટોમી એક એવી વસ્તુ છે કે તમે નાટકમાં સ્ટેજ બનાવો અને પછી ડાન્સ કરો તો જે સ્ટેજ છે એ એનાટોમી થઈ, અને જે ડાન્સ કરો છો એ ફિઝિયોલોજી થયું. હવે એનાટોમીને બી આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલ છે. જેમ કે કડાવરિક એનાટોમી, જે ડેડ બોડી પર આપણે કરતા આવીએ છીએ એને કદાવરિક એનાટોમી કહેવાય છે. હવે એ કડાવરિક એનાટોમીમાં આપણે એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. જેમ કે હાથ, તો એ જે ભાગ છે એને આપણે અપર લિમ્બ કહીએ છીએ. પગ, તો એને આપણે લોઅર લિમ્બ કહીએ છીએ. જે છાતીનો ભાગ છે એને થોરેક્સ કહીએ છીએ. અને જે પેટનો ભાગ છે એને આપણે એબ્ડોમન કહીએ છીએ. અને જે માથાનો અને ગળાનો ભાગ છે એને હેડ એન્ડ નેક કહીએ છીએ. અને જે આપણા હેડની અંદર જે આપણું સ્કલ બોન છે એની અંદર છે એને આપણે બ્રેન કહીએ છીએ. આ જ વસ્તુ આપણે સિસ્ટેમેટિકલી જોઈએ તો સિસ્ટેમિક એનાટોમીમાં દરેક વ્યક્તિનું ફંક્શન આવશે. કે જેમ કે મસલ છે, તો તમે કોઈ બી કામ કરવા માટે મસલની જરૂર પડે છે. તો મસલ કઈ રીતે આપણા વર્ક કરે છે, ક્યાં બોન્સને ક્યાં ચોંટેલા છે, હાડકાનો શું યુઝ છે સ્કેલેટલ સિસ્ટમનો, કે જે આપણા સ્ટ્રક્ચરને એક ઢાંચો આપે છે. જેમ કે આપણે મકાન બનાવતા હોઈએ અને એનું આર્કિટેક્ચર બનાવીએ ત્યારે અંદર સ્ટીલ, કોન્ક્રીટ જે નાખતા હોઈએ છીએ અને એની ઉપર દિવાલ ચણીએ છીએ, એમ જે સ્કેલેટન સિસ્ટમ છે એની પર આપણું બોડી બનેલું છે. હવે એવું છે કે અલગ અલગ પ્રકારની સિસ્ટમ છે એ બી તમે ભણી શકો છો એનાટોમીમાં, કે આખા શરીરની બ્લડ વેસલ્સ કેટલી, આખા શરીરની ચેતાતંત્ર એટલે કે નર્વ્સ કેટલી. પછી રેસ્પિરેટરી સિસ્ટમમાં કઈ વસ્તુ આવે છે, કે જેમ કે લંગની વાત કરીએ તો ફેફસા. જીઆઈ સિસ્ટમ, કે આપણા મોઢાથી ચાલુ કરીએ તો જેને આપણે ઓરલ સિસ્ટમ, ઓરલ કેવિટી, ઇસોફેગસ અન્નનળી, સ્ટમક આપણું જઠર, ઇન્ટેસ્ટાઇન, એમાં બે ઇન્ટેસ્ટાઇન આપણું નાનું અને મોટું, સ્મોલ એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન, નાનું ને મોટું આંતરડું. એવી રીતે આપણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ, જેને આપણે ગર્ભાશય કહીએ તો યુટ્રસ જે ફિમેલ્સમાં હોય છે અને ટેસ્ટિસ જે મેલ્સમાં હોય છે. અને એ રીતે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, કે જેને આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ કહીએ છીએ, જેમાં માથાથી શરૂ કરીને પિનિયલ ગ્લેન્ડ, પિચ્યુટરી ગ્લેન્ડ્સ, ગળામાં થાઇરોઇડ ગ્લેન્ડ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સ, છાતીમાં થાઇમસ ગ્લેન્ડ્સ, પેટની અંદર જઈએ તો કિડનીની ઉપર કિડનીની ઉપર બે એડ્રિનલ ગ્લેન્ડ્સ હોય છે. અને ફિમેલ્સમાં ઓવરી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અંડાશય કહીએ છીએ. અને પુરુષમાં એને ટેસ્ટિસ કહેવાય છે, કે જે પુરુષ હોર્મોન, કે જે મેલ હોર્મોન્સ છે જેનું સિક્રિશન કરે છે. હવે આ એનાટોમી ભણવાનો ફાયદો શું? તો એનાટોમી ભણવા માટે બે વસ્તુ છે. લિવિંગ એનાટોમી, કે તમે આ શીખીને પેશન્ટ્સ ઉપર એને એપ્લાય કરી શકશો. જ્યાં સુધી બેઝિક્સ આવડશે નહીં ત્યાં સુધી તમે ના તો સર્જરી કરી શકો, ના તો પેશન્ટનું કંઈ ચેકઅપ કરી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝામિનેશન કરવું હોય તો પેશન્ટને તમે જુઓ તો ખબર પડે કે આ ઇન્સ્પેક્શન કરી રહ્યા છે.
પછી તમે જુઓ તો એને ટચ કરીને એનું પાલ્પેશન કરી રહ્યા છો. પછી પરકશન કરી રહ્યા છો કે એને આંગળીથી મૂકી અને બીજી આંગળીથી ટેપ કરી અને પરકશન કહેવાય. અને સ્ટેથોસ્કોપથી એનું ઓસ્કલ્ટેશન કરી રહ્યા છો. પણ આ દરેક વસ્તુ તમને ત્યારે જ ખબર પડશે કે એનાટોમી ખબર હશે તો. સ્ટેથો ક્યાં મૂકવાનો છે કઈ રીતે ખબર પડશે? એનાટોમીના આધારે. હવે આજકાલ તો આ બધી સિસ્ટમ જૂની સિસ્ટમ થઈ ગઈ છે, આ ઓલ્ડ સિસ્ટમ છે, બરાબર. એ ઓલ્ડ છે એટલે ખરાબ નથી, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પણ નવી સિસ્ટમમાં એન્ડોસ્કોપી આવી છે કે આપણે અંદર કેમેરા મૂકીને દૂરબીનથી તપાસ કરીએ છીએ, એને એન્ડોસ્કોપી કહેવાય છે. પછી એ જ રીતે બ્રોન્કોસ્કોપી કરીએ છીએ કે જે ફેફસાની તપાસ છે. પછી એક્સરે તો દરેકને ખબર જ હશે કે જેમાં આપણે હાડકાનો એક્સરે પાડીએ છીએ, તો જેમાં આપણને સ્કેલેટન સિસ્ટમ દેખાય છે રેડિયોગ્રાફીમાં. બીજું આપણે ઇલેક્ટ્રોમાયોગ્રાફી કરીએ છીએ. હવે જે નાના છોકરા, જે છોકરો તો ના કહેવાય, પેટમાં જે ડેવલપ થતું હોય ગર્ભ, જેને આપણે એમ્બ્રિયો કહીએ છીએ, એની જે સ્ટડી કરીએ એનાટોમીમાં, એને આપણે એમ્બ્રિયોલોજી કરીએ છીએ. એમ્બ્રિયોલોજીમાં એવું છે કે જ્યારે બાળક મધર્સના ગર્ભાશયમાં, એટલે કે મધર્સના વૂમમાં, એટલે કે મધર્સના યુટ્રસમાં ડેવલપ થતું હોય ત્યારે જે એનું સ્ટ્રક્ચર કેવું છે, તો એ સ્ટ્રક્ચર એડલ્ટ સ્ટ્રક્ચર જેવું નથી, પણ એ અલગ સ્ટ્રક્ચર છે. તો એનો સ્ટડી કરવાનો છે એમ્બ્રિયોલોજી છે. પછી તમે એક શીખ્યા હશો માઇક્રોસ્કોપમાં જોવાનું શરીરના સેલ્સને, તો એને આપણે હિસ્ટોલોજી કહીએ છીએ. એટલે સ્ટડી ઓફ સ્ટ્રક્ચર વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોસ્કોપ. પછી એક બીજું આવે છે એનાટોમીમાં, સર્ફેસ એનાટોમી. સર્ફેસ એનાટોમીમાં તમે શરીરના કોઈ, તમે ડૉક્ટરને નસ નાડી પારખતા જોયા હશે, કોઈ વૈદ્યને બી નસ નાડી પારખતા જોયા હશે, તો એને કઈ રીતે ખબર પડી કે આ નસ અહીંયા છે? તો એને સર્ફેસ એનાટોમી કહેવાય. રેડિયોગ્રાફી વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. બીજું આવે છે કમ્પેરેટિવ એનાટોમી, કે ભાઈ હ્યુમન અને એનિમલ્સનું શું કમ્પેરિઝન થઈ શકે છે. પછી ફિઝિકલ એન્થ્રોપોલોજી, કે ભાઈ દુનિયાના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોની એનાટોમી સરખી જ છે, દરેકનું ડેવલપમેન્ટ કઈ રીતે થયું. આપણને ખબર છે કે આપણા પૂર્વજો હતા એ ચિમ્પાન્જી હતા, ચિમ્પાન્જીમાંથી ધીરે ધીરે મનુષ્યનો વિકાસ થયો. બીજો એક એનાટોમીનો ભાગ છે એને આપણે એપ્લાઇડ એનાટોમી કહીએ છીએ, કે જે એનાટોમીનું નોલેજ છે એને તમે ક્લિનિકલમાં કઈ રીતે એપ્લાય કરશો. એની આગળનું છે એક્સપેરિમેન્ટલ એનાટોમી, કે ભાઈ હવે આની પર આપણે એક્સપેરિમેન્ટ કરીને એનું સ્ટ્રક્ચર શું છે, એનું ફંક્શન શું છે, વિવિધ પ્રકારના ફોર્મ શું છે, એ આપણે જાણીએ. હવે એવું છે કે જીનેટિક્સ એક આખો અલગ ટોપિક છે કે જે અત્યાર માટે હોટ ટોપિક છે. જીનેટિક્સ એટલે આપણે સ્ટડી ઓફ ડીએનએ અને આરએનએ, જે તમે શીખ્યા જ છો. હવે આપણે વાત કરીશું હિસ્ટ્રી ઓફ એનાટોમીની. હિસ્ટ્રી ઓફ એનાટોમી બિફોર ક્રાઇસ્ટ પીરિયડથી ચાલતી આવે છે. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એડી એટલે એનાટોમીની કે આફ્ટર ક્રાઇસ્ટ. તો જે અત્યારે 2024ની સાલ ચાલી રહી છે, તો આપણે ઈસુના 2024માં વર્ષમાં જીવી રહ્યા છીએ, એનો જન્મ થયો પહેલાં. તો આ જે એનાટોમિકલ સાયન્સ છે એ લગભગ 2500 વર્ષ જૂનું છે. અને હેરોફિલસ છે એને ફાધર ઓફ એનાટોમી કહેવાય છે, અને જે હિપોક્રેટ્સ છે એને ફાધર ઓફ મેડિસિન કહેવાય છે. અને જે ટર્મ્સ છે એનાટોમીની એ ગ્રીક અને લેટિન ભાષામાં છે. એમાં એનાટોમિકલ નોમેનકલ્ચરના કેટલાક નિયમ બનાવ્યા છે, કારણ કે હવે જે તમે ભણશો 12મા ધોરણ પછી, એ ઇન્ટરનેશનલ લેવલ પર પણ સેમ જ સ્ટડી થશે. તો દરેકની ટર્મ સેમ જ હશે. લેટિન ભાષામાં ટર્મ બનાવેલી છે એનાટોમીની. શોર્ટ અને સિમ્પલ ટર્મ હોવી જોઈએ, કંઈક યાદ રહે એ પ્રકારની હોવી જોઈએ. જેમ કે સિમિલર ટર્મ છે, આપણે જોઈશું ફીમોરલનો મતલબ શું થાય છે, પણ એક જ જગ્યાએ જે પગમાં આર્ટરી હોય છે, વેન હોય છે અને નર્વ્સ હોય છે, ધમની, શિરા અને ચેતા, તો એ ફીમોરલ આર્ટરી, વેન અને નર્વ્સ છે. પછી એના જે વર્ડ્સ હોય, તો મેજર યુઝ કરો તો એનો ઓપોઝિટ વર્ડ માઇનર યુઝ કરવો પડે, સુપિરિયર હોય તો ઇન્ફિરિયર યુઝ કરવું પડે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એનાટોમિકલ ટર્મ વિશે શીખીશું, જેમાં હું તમને ગ્રીક અને લેટિન ભાષાનો ઇંગ્લિશ અને ગુજરાતી મિનિંગ શું છે એની ઉપર સમજાવીશ. તો આ વિડીયોને વધુને વધુ સબસ્ક્રાઈબ અને લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.